અધ્યાય 15 શ્લોક 7 આ સંસારમાં રહેલો જીવાત્મા મારો જ સનાતન અંશ છે. પ્રકૃતિમાં નિવાસ કરીને તે મન સહિતની 6 ઇન્દ્રિયોને પોતાની તરફ આકર્ષે છે અને તેમના દ્વારા જગતનો અનુભવ કરે છે. આ શ્લોક અને સમગ્ર વેદાંતમાં મનુષ્યના સ્થાનનું જેટલું ઉચ્ચ વર્ણન કરવામાં આવ્યું છે તેવું વિશ્વના અન્ય કોઈ સાહિત્યમાં ભાગ્યે જ જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જીવાત્મા મારો જ સનાતન અંશ છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પરમાત્માનું સનાતન ચૈતન્ય જ આ શરીરમાં જીવાત્મા તરીકે પ્રગટ થયું છે. આ જીવાત્મા ક્યારેય જન્મતો નથી અને ક્યારેય મરતો નથી. શરીરને જે ચેતના આપે છે તેને જ જીવ કહેવામાં આવે છે. ભગવાન કહે છે કે હું પોતે જ મારા દિવ્ય સ્વરૂપના એક પ્રગટ અંશ તરીકે દરેક જીવમાં પ્રવેશ્યો છું. પરંતુ સાથે જ ભગવાન સ્પષ્ટ કરે છે કે તેથી હું ભાગોમાં વહેંચાઈ ગયો છું એવું નથી. પરમાત્મા અખંડ છે, તે વિભાજિત થતા નથી. છતાં એક જ પરમ ચૈતન્ય અનેક જીવ રૂપે પ્રગટ થયેલું દેખાય છે. જેમ એક જ સૂર્ય હજારો પાણીના પાત્રોમાં અલગ અલગ પ્રતિબિંબિત થાય છે, તેમ એક જ પરમાત્મા અસંખ્ય જીવાત્માઓમાં પ્રતિબિંબિત થાય છે. ચૈતન્યનો આ દિવ્ય પ્રકાશ પોતાના તરફ મન એ 5 જ્ઞાનેન્દ્રિયોને આકર્ષે છે અને તેમના દ્વારા શરીરમાં જીવનનો અનુભવ કરાવે છે. મન અને 5 ઇન્દ્રિયો મળીને જે આંતરિક સાધન બને છે તેને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. આ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં નિવાસ કરે છે અને તેની અંદર જીવાત્મા સાક્ષી તરીકે પ્રકાશિત રહે છે. આ ચૈતન્યનો નાનો દિવ્ય સ્પર્શ સમગ્ર શરીરમાં જીવનનો સંચાર કરે છે. તેનાથી જ આંખો જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, જીભ સ્વાદ લઈ શકે છે, ત્વચા સ્પર્શ અનુભવી શકે છે અને નાક સુગંધ જાણી શકે છે. વાસ્તવમાં જોવામાં આવે તો જોવાની શક્તિ આંખની નથી, સાંભળવાની શક્તિ કાનની નથી. આ બધી શક્તિઓ તો પરમ ચૈતન્યની અભિવ્યક્તિ છે જે પ્રકૃતિના સાધનો દ્વારા કાર્ય કરે છે. તેથી ભગવાન કહે છે કે જીવાત્મા પ્રકૃતિમાં રહીને મન અને 5 ઇન્દ્રિયો દ્વારા કાર્ય કરે છે. પરંતુ અજ્ઞાનના કારણે આ ચૈતન્ય પોતાને શરીર અને મન સાથે એકરૂપ માની લે છે અને પોતાને મર્યાદિત અહંકાર રૂપ જીવ તરીકે અનુભવવા લાગે છે. આ ગહન સત્યનો સર્વોચ્ચ ઉચ્ચાર ઉપનિષદોમાં જોવા મળે છે. ખ્રિસ્તી, સૂફી અને અન્ય અનેક આધ્યાત્મિક પરંપરાના મહાન સંતોએ પણ આ જ સત્યનો અનુભવ વ્યક્ત કર્યો છે. આત્માનો સાક્ષાત્કાર એટલે પોતાના અંદર રહેલા આ અદ્ભુત દિવ્ય સત્યની શોધ. આટલા નાના માનવ શરીરમાં અનંત પરમાત્માનું ચૈતન્ય છુપાયેલું છે. આ વિચાર જ આશ્ચર્યજનક છે. તેથી ઉપનિષદો સમગ્ર માનવ જાતિને સંબોધીને કહે છે, અમૃતસ્ય પુત્રા, હે અમરત્વના સંતાનો, શરીર મૃત્યુનું સંતાન છે, કારણ કે તે જન્મે છે અને મરી જાય છે. પરંતુ મનુષ્યનું સાચું સ્વરૂપ અમર આત્મા છે. આપણે ક્યારેય આપણા આ દિવ્ય વારસાને ભૂલવો નહીં જોઈએ. આપણે મૂળભૂત રીતે દિવ્ય છીએ. મનુષ્ય વિશે આટલું ગૌરવપૂર્ણ અને ઉન્નત સત્ય વિશ્વમાં અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. સ્વામી વિવેકાનંદે સમગ્ર વેદાંતનો સાર માત્ર 2 વાક્યોમાં વ્યક્ત કર્યો છે. 1. દરેક જીવાત્મા મૂળથી જ દિવ્ય છે. 2. જીવનનું પરમ ધ્યેય પોતાના અંદર રહેલી આ દિવ્યતાને પ્રગટ કરવાનું એ છે. દિવ્યતા પહેલેથી જ આપણા અંદર છે, પરંતુ જ્યાં સુધી તેનો અનુભવ થતો નથી ત્યાં સુધી તે આપણને લાભ આપી શકતી નથી. જેમ રાખની નીચે અગ્નિ છુપાયેલી હોય છે, અગ્નિ તો છે
પરંતુ રાખ દૂર કર્યા વગર તેના પર ભોજન બનાવી શકાતું નથી. રાખ દૂર કરતાં જ અગ્નિ પ્રગટ થાય છે અને ઉપયોગી બને છે. તે જ રીતે પરમાત્મા આપણા અંદર સદાય હાજર છે, પરંતુ માત્ર પરમાત્મા અંદર છે એટલું પૂરતું નથી. હું આત્મા છું, હું સદાય મુક્ત છું, હું સદાય શુદ્ધ છું. આ સત્યનો સીધો અનુભવ થવો જરૂરી છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ જ સત્યની યાદ અપાવે છે. મન અને 5 ઇન્દ્રિયો પ્રકૃતિના 3 ગુણ સત્વ, રજસ અને તમસમાંથી બનેલા છે. જ્યારે આ દિવ્ય ચૈતન્ય આ મન બુદ્ધિ શરીરના ઉપકરણો સાથે પોતાનું તાદાત્મ્ય કરી લે છે, ત્યારે તે પોતાને મર્યાદિત મનુષ્ય માની લે છે. પછી તે પોતાના અસલી સ્વરૂપને ભૂલી જાય છે અને જીવભાવમાં બંધાઈ જાય છે.